नमस्कार, मैं हूं शिखा शुक्ला और आप देख रहे हैं द वॉइस न्यूज। आइए रुक करते हैं आज की ताज़ा तरीन बड़ी खबरों की ओर। कृषि उद्योग में स्टार्टअप के माध्यम से युवाओं के लिए उज्जवल करियर विकल्प बनाने के लिए राज्य सरकार द्वारा कृषि कॉलेजों पर विशेष ध्यान केंद्रित किया जा रहा है। गांधीनगर, भरूच और नवसारी जिलों के कृषि कॉलेजों की छात्राओं ने 4 वर्षीय BSc कृषि ऑनर्स की डिग्री प्राप्त करने के बाद वलसाड के चिखली स्थित बागवानी विभाग के सेंटर ऑफ एक्सीलेंस फॉर फ्लोरिकल्चर एंड मैंगो में 30 दिनों का कौशल वर्धक प्रशिक्षण प्राप्त किया। इस प्रशिक्षण के बाद स्वर्णिम कॉलेज ऑफ गांधीनगर और कॉलेज ऑफ एग्रीकल्चर भरूच की छात्राओं ने अर्बन गार्डन किट और प्लग नर्सरी नामक स्टार्टअप प्रोजेक्ट प्रस्तुत किए हैं। यह प्रोजेक्ट न केवल कृषि विश्वविद्यालय के छात्रों के लिए बल्कि किसानों के लिए भी उपयोगी साबित हो सकते हैं। अर्बन गार्डन किट और प्लग नर्सरी 2 उपयोगी प्रोजेक्ट स्वर्णिम कॉलेज ऑफ गांधीनगर की छात्राओं ने अर्बन गार्डन किट प्रोजेक्ट प्रस्तुत किया है, जिसका उद्देश्य शहरी क्षेत्रों में रहने वाले लोगों को ताजी सब्जियां और फूल प्रदान करना है। इस किट में गार्डनिंग के लिए विशेष 2 ऑर्गेनिक मिट्टी मिश्रण, सब्जियों और फूलों के बीज और छोटे गार्डन टूल्स शामिल हैं। कॉलेज ऑफ एग्रीकल्चर भरूच की छात्राओं ने प्लग नर्सरी प्रोजेक्ट प्रस्तुत किया है, जिसका उद्देश्य किसानों को रोग मुक्त पौधे प्रदान करना है। इस प्रोजेक्ट में ट्रिके प्रोजेक्ट एरिया में छोटे पौधों को उगाया जाता है, जिससे किसानों का समय और धन दोनों की बचत हो सके और इन दोनों प्रोजेक्ट्स के माध्यम से युवाओं को स्टार्टअप के अवसर प्रदान किए जा रहे हैं और उन्हें अपने करियर को उज्जवल बनाने की मदद भी मिल सकती है। नमस्कार, हूँ अंजलि, हूँ स्टूडेंट ऑफ स्वर्णिम कॉलेज ऑफ एग्रीकल्चर गांधीनगर। आज सेंटर ऑफ एक्सीलेंस में ચણવાઈ ખાતે બિઝનેસ ફેર યોજાયો હતો, જેમાં અમે અર્બન ગાર્ડન કિટ પ્રેઝન્ટ કરી રહ્યા છીએ। અમારું મેઇન ટાર્ગેટ અર્બન પીપલ છે, જેમની પાસે ઓછો ટાઈમ છે, નોલેજ ગાર્ડનિંગ માટે ઓછું છે અને સ્પેસ ઓછી હોય છે। તો અમારું મેઇન સોલ્યુશન, અમારી કિટનું સોલ્યુશન એ છે કે તે ઓલ ઇન વન છે, જેમાંથી બધું જ ગાર્ડનિંગ માટેના બધા ટૂલ્સ પ્રોવાઈડ કરવામાં આવશે। સીડ સાથે બધું પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી અર્બન પીપલ પોતાની બાલ્કનીમાં અને ઘરે ગાર્ડનિંગ કરી શકે અને ફ્રેશ વેજીટેબલ્સ લઈ શકે। અમે કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચથી આવીએ છીએ અને અમારું મોડલ છે પ્લગ નર્સરી। તો મેઇનલી પ્લગ નર્સરીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજના સમયમાં ખેડૂતોને જ્યારે નાના છોડ ઉગાડે ત્યારે એમાં જીવાત અને રોગ આવી જાય છે। તો એના માટે આપણે રોગ અને જીવાત ન આવે એના માટે આપણે પ્રોટેક્ટેડ એરિયાની અંદર ટ્રેની અંદર જે છોડમાં નાના સીડને ઉગાડવામાં આવે છે અને જેના લીધે તે ખેડૂતોનું ખાતર એનો ટાઈમ બચે છે। અને આ જોઈ શકો છો કે આ છોડ નાનો એવો છે, પણ છતાં આ એકદમ આની બેસ્ટ ક્વોલિટી છે, જેમાં રોગ અને પેસ્ટ આવતી નથી। તો ખેડૂતોનો સમય, ટાઈમ અને રોગ મુક્ત આપણે છોડ પ્રોવાઈડ કરવા તેનો મેઇન ઉદ્દેશ્ય છે અને હાલના સમયનો આ સૌથી પ્રોફિટેબલ બિઝનેસ બની રહ્યો છે। જિલ્લામાં આવેલ સેન્ટર ઓફ ફ્લોરિકલ્ચર ફોર મેંગો એન્ડ ફ્લોરિકલ્ચરના આ સેન્ટર ખાતે આખા વર્ષ દરમિયાન જુદી જુદી તાલીમો થાય છે। એમાં આ તાલીમમાં વિદ્યાર્થી મિત્રો માટે થાય છે, ખેડૂત મિત્રો માટે થાય છે, ખેત મજૂરો માટે થાય છે અને જમીન વિહોણા ખેત મજૂરો માટે થાય છે। નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ભરૂચ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને સ્વર્ણિમ એગ્રીકલ્ચર કોલેજ ગાંધીનગરના 85 જેટલી વિદ્યાર્થીઓની તાલીમ હતી। એ તાલીમાર્થીઓ જે શીખ્યા છે અને એમને શું મેળવ્યું છે તે અંતર્ગત એમના દ્વારા જુદા જુદા મોડેલ રજૂ કરવામાં આવ્યા। એ મોડેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માટે સ્ટાર્ટઅપમાં ખૂબ જ ઉપયોગી થઈ પડે એવા છે અને વિદ્યાર્થીની મિત્રોએ એટલું સરસ એને પ્રેઝન્ટેશન કર્યું છે કે આવનારા સમયમાં આ મોડેલમાંથી આપણે એક સારો પ્રોજેક્ટ પણ બનાવી શકીએ। આ વિદ્યાર્થીની મિત્રો સ્ટાર્ટઅપ તરીકે એને ચાલુ પણ કરી શકે અને એમને ખૂબ જ ઉપયોગી થાય અને એ લોકો જ્યારે હવે ગ્રેજ્યુએટ થઈ ગયા છે તો એમને આગામી સમયમાં એ આવકનું સાધન પણ બની રહે અને એક નાની ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરે એવી અપેક્ષા રાખી શકાય અને આવનારા સમયમાં અન્ય વિદ્યાર્થીઓ કે અન્ય ઉદ્યોગપતિનો પણ આ જે મોડેલ છે એ ઉપયોગી નીવડે એવી અપેક્ષા રાખીએ। द वॉइस न्यूज के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।